તો ગાઈઝ આપણે આ લઈ લીધું છે આપણે આ મેન જે રહ્યું એ અહીંયા. હવે હું તમને શીખવાડી દઉં. જો આ રીતે આપણે બોર્ડ પકડ્યું બરાબર, તમે જોઈ લ્યો આ કંપનીનું બોર્ડ છે જે રહ્યું ને આ કંપનીનું બોર્ડ છે. હવે એમાં જુઓ તમે જોઈ શકો છો કે ભાઈ અહીંયા બાસ છે, ટ્રેબલ છે, વળી પાછું ટ્રેબલ છે. આ તમને વાયર હું આમ કરી દઉં. આ ટ્રેબલ છે, વળી પાછું બેઝ. જે આપણે આ રીતે પોટેન્શિયોમીટરને પકડીને આ રીતે એના નોબ જે રહ્યા એ નોબને આપણે એની અપોઝિટ સાઈડ પકડીને હંમેશા જે છેડો આવશે એ પહેલો આવશે એ ડાબો હાથનું જે ડાબા હાથ ઉપર જે આવે તમે વચમાં આ રીતને તમે આમ રાખશો, તમારી જેમ રાખશો. હું તમને પોટેન્શિયોમીટર લઈને જ બતાડું. તો પોટેન્શિયોમીટર આ રહ્યું જો ગાઈસ, આ રીતે આપણે પકડ્યું તો કે આ હાથ ડાબો હાથ થયો અને આ હાથનો જમણો હાથ. તમને હું સિમ્પલ લોજિક શીખવાડી દઉં. અને વચ્ચેનો જે રહ્યો એ આપણે વોલ્યુમ જે વધઘટ થાય એ વેરિયેબલ આનેથી વચ્ચેથી થાય. તો આ રીતે પકડીને આલી સાઈડ આ ગ્રાઉન્ડ થાય, વચ્ચેનો આઉટપુટ થાય અને જે છેલ્લો ત્રીજા નંબરનો જે રહ્યો એ ઇનપુટ છે ઓડિયો, જે તમે જોઈ શકો છો. આપણે એ જ રીતે આપણે આમાં કર્યું છે. તમે જોઈ લ્યો આ બાસ ટેબલના બોર્ડ જે રહ્યા ને એમાં જ વાયરિંગ ગયું છે કમ્પ્લીટ ઓલ ટોટલ. તો આમાં હવે બાસ ટેબલ થઈ ગયું. હવે તો કે આઉટપુટ લેફ્ટ અને રાઈટ જે તમને લખેલું છે એ સીધું આપણા પોટેન્શિયોમીટરનું જે રહ્યા પોટેન્શિયોમીટર જે રહ્યા ને આ જે રહ્યા એ બે ચેનલની જો તમે જોઈ શકો છો એ બે ચેનલ ગઈ આમાં જે આપણે આ રીતેનું જે છે એમાં ઓડિયો ઇનપુટના બે ચેનલમાં ગયા બરાબર. તમે આનું વાયરિંગ હું તમને સમજાવી દઉં. જે બ્લેક જે રહ્યો એ આપણે નેગેટિવમાં આપણે કોમન કરી દીધું છે જે ગ્રાઉન્ડ કહેવાય. અને વચ્ચેનો જે રહ્યો એ ઇનપુટ છે, વચ્ચેનો જે રહ્યો એ આઉટપુટ છે. તમે જોઈ શકો છો પહેલી જે રહી પહેલાંને આપણે ટ્રેક કરેલા આ વચ્ચેનો જે રહ્યો એ ઇનપુટ છે એમ્પ્લીફાયરનો. અને આ જે રહ્યો એ આપણે આમાંથી જ આવે છે. તમે જોઈ શકો છો જે આપણે અહીંયા જે છેડો જે રહ્યો ને લાગેલો. હું તમને આનું પ્રોપર વાયરિંગ તમને શીખવાડું છું. તો ગાઈસ તમે જોઈજો. જો અહીંયા જે રહ્યો ને આપણે આ ગ્રીન કલરનો જે રહ્યો એ લેફ્ટ છે, આ રાઈટ છે બરાબર. હવે એ જ રીતે આમાં જ આપણે વાયરિંગ કરેલું છે. એમાંય તમે જોઈ શકો છો જે આ જે રહ્યું એ આપણે વાયરિંગ કરેલું છે. તો ગાઈઝ આ રીતે જે તમે જોઈ લ્યો આ જે રહ્યો ઓડિયો ઇનપુટ છે બ્લુ કલરનો વાયર આમાં એ રીતે આવશે. એ ડબલ સપ્લાયનું હતું અને એમાં હું તમને વોલ્યુમનું વાયરિંગ શીખાય. જો આ બે જે રહ્યા ને એ આ બે આ રીતના અટેચ કરી દેવાના. આ બે જે પહેલા નંબરની જે પિન જે રહી ને આમ રાખશો તો પહેલા નંબરની થશે અને આમ રાખશો તો પહેલા નંબરની જ આપણે ગણવાની. આ જે રહી આલી સાઈડની હંમેશા ડાબી સાઈડ પહેલા નંબરની જ પિન ગણવી હોય તો ગણી લેવાની. એટલે આ બે રીતના કામ શોર્ટ કરી દેવાના. ત્યાર પછી તો કે આ ઓડિયો ઇનપુટ થશે અને વચ્ચેનો જે રહ્યો ઓડિયો આઉટપુટ થશે. જે રીતે આપણે જો આમાં કરેલું છે તમને ન દેખાય તો દેખાડું. આ જે રહ્યા બે ગ્રાઉન્ડ બરાબર, આ બે ઇનપુટ, આ બે આઉટપુટ છે અને આ બે જે રહ્યા ઇનપુટ છે. રેડી. હવે આપણે ક્યાં પહોંચ્યા હતા તો કે અહીંયા આપણે જે રહ્યું ત્યાર પછી લેફ્ટ રાઈટનું થયું. પછી આવશે આપણે ડાયલોગ કંઈ પણ હોય ચોખ્ખો ક્લિયરિટી તો વચ્ચેનું આપણે સાઉન્ડ જોઈ બરાબર. તો એ આપણે આને કહીશું વચ્ચેનું સાઉન્ડને ગાઈસ જે કહેવાતું એ મને નથી ખબર. પણ આનું આ વાયરિંગ જે રહ્યું એ આપણે આ પ્રીસેટમાં જે રહ્યું ને આ પ્રીસેટમાં દીધેલા છે જે તમે જોઈશો. આપણે જે રહ્યો એક છેડો અહીંયા દઈ દેવાનો છે અને એક છેડો આપણે ગ્રાઉન્ડ દીધો છે. તમે જોઈ શકો છો યલો જે રહ્યો એ ગ્રાઉન્ડ છે અને આલી સાઈડ વચ્ચેનો જે રહ્યો એ સીધો આઉટપુટમાં આ ચેનલ ઉપર લાગશે. જે રહ્યું ને એ આ ચેનલ ઉપર લાગશે. એટલે આ વચ્ચેની જે આઈસી આવે ને એના ઉપર લાગશે. ત્યાર પછી કે આ બે જે રહ્યા એ લેફ્ટ આગળ પાછળના છે સાઉન્ડ, જે આગળ પાછળના જે સાઉન્ડ છે એ એમાં એ જ રીતે વાયરિંગ કરવાનું. જે તમે જોઈ શકો છો આ લેફ્ટ રાઈટ છે એમાં લેફ્ટ રાઈટ આઉટપુટ પહેલા નંબરની પિન ઇનપુટ અને આઉટપુટ નંબર છે પિન 2 નંબર એ સીધું આપણે ઓડિયો ઇનપુટમાં દઈ દીધું. જો અહીંયા તમે લખેલું છે અહીંયા ઇનપુટ એટલે ઇનપુટના એટલે બ્લૂટૂથનું જે ઇનપુટ આવે એ આપણે આનું જે ઇનપુટ આવે ને એ એમાં મારવાનું છે.
તો આ રીતે આનું કંઈક વાયરિંગ છે. જો તમને